નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતા વાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 2 જૈવિક વર્ગીકરણ વિશે ચર્ચા કરીશ. આજે આપણે આ ચેપ્ટરના છેલ્લા ટોપિકો જે છે એના વિશે ચર્ચા કરીશું. તો 5 સૃષ્ટિ વર્ગીકરણ આપણે ભણી ગયા. 5 સૃષ્ટિ વર્ગીકરણની અંદર આપણે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ વિશે અભ્યાસ કર્યો. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ વિશે થોડો સંક્ષિપ્તમાં જ અભ્યાસ કર્યો છે. સવિસ્તાર આપણે આના પછીના ચેપ્ટરની અંદર ભણીશું. પરંતુ અહીં જે લક્ષણોને આધારે આ સજીવોનું વર્ગીકૃત કરવામાં આવ્યા હતા એમાં અમુક સજીવો બંધ બેસતા નહોતા આવ્યા, તેથી તેમનો 5 સૃષ્ટિ વર્ગીકરણમાં સમાવેશિત ન થયા. તો એવા કયા સજીવો હતા જે 5 સૃષ્ટિ વર્ગીકરણમાં સમાવેશિત ન કરી શકાયા? તો જેમ કે વાયરસ, વિરોઇડ્સ, લાઇકેન્સ એવા સભ્યો છે કે જેમના લક્ષણો કંઈક અલગ છે, જેથી તેમને આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણમાં સમાવેશિત નથી કરી શક્યા. તેથી તેને અલગ રીતે ભણવાના છે, તો આપણે એને અલગથી ભણીએ. 5 સૃષ્ટિ વર્ગીકરણથી કંઈક અલગ આપણે એને લઈએ છીએ. તો પહેલાં આપણે જોઈશું વાયરસ. વાયરસના અભ્યાસમાં વૈજ્ઞાનિક વાયરસ શોધાયો કેવી રીતે, કોણે કોણે એના ઉપર કામ કર્યું? તો સૌથી પહેલાં વૈજ્ઞાનિક થઈ ગયા પાશ્વર. પાશ્વરે વાયરસનો અર્થ એટલે કે એનું નામ આપવામાં આવેલું હતું અને એનો અર્થ થાય વિષ અથવા તો ઝેર, અને વિષ અને ઝેરી રસાયણ જ છે આપણા માટે. ત્યાર પછી ડીજે ઇવાનોવાસ્કી નામના વૈજ્ઞાનિક 1892 એટલે બહુ પહેલાંની વાત છે. 1892માં તમાકુમાં કિરમિર રોગ, ટોબેકો મોઝેક ડિઝીઝ કહેવામાં આવે ને, તો તમાકુમાં જે રોગ થાય કિરમિર રોગ એ કોના દ્વારા થાય? તો એ વાયરસ દ્વારા થાય. એમણે શોધી કાઢ્યું અને એ વાયરસનું નામ આપ્યું ટોબેકો મોઝેક વાયરસ, TMV. બરાબર છે? એ વાયરસનું નામ આપવામાં આવ્યું ટોબેકો મોઝેક વાયરસ, જે બેક્ટેરિયા કરતાં પણ નાના અને બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પસાર થઈ શકે. તમે પાડીને ગાળો. આરો ફિલ્ટરની આપણે આરો પ્યુરિફાયર હોય, આરો પ્યુરિફાયરમાં જે ફિલ્ટર હોય એ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર હોય, એટલે કે એમાંથી બેક્ટેરિયા પસાર નથી થઈ શકતા. બરાબર છે? ઓકે, એવા ફિલ્ટરમાંથી પણ આ વાયરસ પસાર થઈ શકે, કારણ કે કદમાં ખૂબ નાના છે. ત્યાર પછી MW બેઇજરિંગ 1892 પછી 1898માં રોગીસ તમાકુનું નિષ્કર્ષણ કાઢ્યું, અર્ક કાઢ્યો. એટલે જે તમાકુના છોડને રોગ લાગ્યો હતો એમાંથી એમણે પ્રવાહી અલગ કર્યું, એને અર્ક કહેવાશે. એ પ્રવાહીનો છંટકાવ એમણે અન્ય તંદુરસ્ત છોડ ઉપર કર્યો. તો અન્ય તંદુરસ્ત છોડ હતા એને પણ આ રોગ લાગુ પડી ગયો. બરાબર? તો અન્ય છોડને ઉપર આ અર્કને છાંટતા એ અન્ય છોડને પણ રોગ લાગુ પડ્યો. તેથી એમણે કહ્યું કે આ જે અર્ક છે એમાં ચેપકારક જીવંત રસાયણ આવેલું હોય છે, અને આ ચેપકારક જીવંત રસાયણને કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇડ કહેવામાં આવે. બરાબર? વાયરસ ધરાવતું એવું ફ્લુઇડ એટલે કે પ્રવાહી છે કે જે અન્યને પણ ચેપ કરે છે, કારણ કે એમાં વાયરસ હતા એટલે. ત્યાર પછી WM સ્ટેનલીએ 1935માં વાયરસની રચના વિશે માહિતી આપી કે વાયરસ એક સ્ફટિકમય રચના ધરાવે છે. વાયરસ કેવી છે? તો સ્ફટિકમય રચના ધરાવે. અને આ જે સ્ફટિકમય રચના છે શેની બનેલી છે? પ્રોટીનની બનેલી છે. શેની બનેલી છે? પ્રોટીનની. ત્યાર પછી એક્સ્ટ્રામાં અહીંયા લખ્યું છે ટ્વાર્ટ અને ડી હેરેલે. બરાબર? આ બંને વૈજ્ઞાનિકોએ બેક્ટેરિયોફેજની શોધ કરી. બેક્ટેરિયોફેજ એટલે એ પણ વાયરસ જ છે, પણ એવો વાયરસ કે જે બેક્ટેરિયાને રોગ કરે. જોયું મિત્રો? વનસ્પતિને રોગ કરે વાયરસ, પ્રાણીને પણ કરે, બેક્ટેરિયાને નથી છોડતો. એ પણ સૂક્ષ્મજીવ જ છે ને, એને ચેપ લગાડે. અને જો વાયરસ બેક્ટેરિયાને ચેપ લગાડે તો પછી એને શું કહીશું? આપણે અલગ નામથી એને ઓળખીશું, બેક્ટેરિયોફેજ. વાયરસ સજીવ છે કે નિર્જીવ? મોટો પ્રશ્ન છે. તો હું એમ કહીશ વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. એ જુદી જુદી રીતે વર્તન દર્શાવે. પહેલું તો એ અકોષીય છે. ઘણા બધા મારા વિદ્યાર્થીઓ જે છે એ આ શબ્દને એકકોષીય વાંચે. એકકોષીય નથી, શાંતિથી વાંચતો તો ખબર પડે. અકોષીય
કોષનો બનેલો નથી, એટલે જ તો એને આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણમાં સમાવેશ ન કરી શક્યા, એની અંદર ન લઈ શક્યા. એમાં કોઈ કોષ રચના છે જ નહીં. તેઓ જીવંત કોષની જો બહાર હોય, બહાર જો હશે જીવંત કોષની બહાર, બરાબર, અત્યારે આપણે જે COVID-19ની વાત કરીએ છીએ, બરાબર, કોરોના વાયરસ, એ જો અહીંયા બહાર ફરતો હોય તો કેવો છે? નિષ્ક્રિય છે. કેવો છે? નિષ્ક્રિય. તો તે બહાર હોય તો એ નિષ્ક્રિય સ્ફટિકમય રચના ધરાવતું હોય, બરાબર છે, અને એને નિર્જીવ એટલે કે નિર્જીવ તરીકે વર્તન કરશે, જેમાં કોઈ ચયાપચય પણ નથી થઈ રહી અને દ્રવ્યોની આપલે પણ પર્યાવરણ સાથે દ્રવ્યોની આપલે પણ નથી કરતું એ, બરાબર, સાવ નિષ્ક્રિય છે, એટલે આપણે એને નિર્જીવ તરીકે ગણી શકીએ. જો વાયરસ ચોક્કસ યજમાનને ચેપ લગાડી તેમાં પ્રવેશી યજમાનના વ્યવસ્થા તંત્રનો જ ભાગ બની જાય અને આપમેળે સ્વયંજનિત થાય, એટલે આવો વાયરસ કેવો થઈ ગયો? સજીવ થઈ ગયો. કેવો થઈ ગયો? એટલે કે સજીવની જેમ વર્તન કરતો થઈ ગયો, યજમાન કોષમાં દાખલ થયો. એ કેવી રીતે દાખલ થાય છે તે આપણે જોઈએ. તો એ પૂરેપૂરો ક્યારેય દાખલ થતો નથી. ચાલો બેક્ટેરિયોફેજ છે, કેવી રીતે દાખલ થાય તે બતાવું છું તમને. આ કોષ છે, યજમાન કોષ, એનું જનીન દ્રવ્ય એટલે કોષ કેન્દ્રનું જનીન દ્રવ્ય, ત્યાર પછી બેક્ટેરિયા આવ્યો, બરાબર. આ કેપ્સિડ છે એનું પ્રોટીનનું બનેલું, બરાબર. આ પૂંછડી અને પૂંછતંતુ, અને અહીંયા મેં જનીન દ્રવ્ય બતાવ્યું છે. એ શું કરશે? ઇન્જેક્શનની જેમ જનીન દ્રવ્યને અંદર દાખલ કરશે, બરાબર. એટલે આ દબાશે, દબાય એટલે અહીંયાથી જનીન દ્રવ્ય અંદર દાખલ થઈ ગયું, શરીર બહાર જ રહી જશે. અહીંયાથી આ જે વાયરસ છે, વાયરસ ત્યાંથી ભાગી જશે, બરાબર. હવે એનું કંઈ કામ નથી, નકામો છે, એણે પોતાનું જનીન દ્રવ્ય દાખલ કરી દીધું. આ જનીન દ્રવ્ય હવે જે યજમાન કોષ છે એ યજમાન કોષના જનીન દ્રવ્ય સાથે જોડાઈ જશે અને આની જે કાર્યપ્રણાલીઓ છે, અહીંયા લખેલું છે વ્યવસ્થા તંત્ર છે, એનો જ ભાગ બની જશે. આ જ કોષના ઘટકોનો ઉપયોગ કરીને એ ઘણા બધા જનીન દ્રવ્ય બનાવશે, પૂંછડીઓ બનાવશે, પૂંછતંતો બનાવશે, કેપ્સિડ બનાવશે. તો અહીંયા ઉપયોગ કોનો કર્યો એણે? કોના વ્યવસ્થા તંત્રનો? પેલા યજમાન કોષના જ વ્યવસ્થા તંત્રનો ઉપયોગ કરી દીધો અને ફેક્ટરીની જેમ કામ કરાવ્યું આની પાસે, યજમાન કોષ પાસે, અને હજારની સંખ્યામાં એણે વાયરસ બનાવ્યા. હવે આના બધા જ ઘટકો ઉપયોગમાં આવી ગયા. કોષ તૂટી જશે અને આ બધા જે ભાગો છે જોડાશે અને હજારની સંખ્યામાં વાયરસ મુક્ત થશે. હવે આ જે વાયરસ છે એ વાયરસ બીજા અન્ય 1000 યજમાન કોષોને નુકસાન પહોંચાડશે. તો વાયરસ આવી રીતે ઝડપથી રોગ ફેલાવે છે. તો સજીવ થયો, કોષની અંદર હોય તો સજીવ, કોષની બહાર હોય તો નિર્જીવ. તેથી તેને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહેવામાં આવે છે. રચના વિશે, વાયરસની રચના વિશે ચર્ચા કરીએ તો વાયરસ જે છે, વાયરસ ન્યુક્લિયો પ્રોટીનનો બનેલો છે. ન્યુક્લિયો પ્રોટીનનો મતલબ થાય ન્યુક્લિક એસિડ વત્તા પ્રોટીન. શું કીધું મેં? ન્યુક્લિક એસિડ વત્તા પ્રોટીન, બરાબર. ચાલો, તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ પ્રોટીન. તો વાયરસની જે રચના છે, વાયરસની રચના કંઈક આ રીતની હું તમને દર્શાવું છું. બેક્ટેરિયોફેજ વાયરસ જે છે એ તમને દેખાવમાં કંઈ આ રીતનો દેખાશે. આ પ્રોટીનનું બનેલું કેપ્સિડ છે, બરાબર છે. આ પૂંછડી, આ પુચ્છતંતુઓ છે એના, અને અહીંયા જનીન દ્રવ્ય આવેલું હોય. તો આ બધો ભાગ છે પ્રોટીનનો બનેલો છે અને વચ્ચે જનીન દ્રવ્ય. જનીન દ્રવ્ય એટલે એ પ્રોટીનનું બી ડીએનએ પણ હોઈ શકે, આરએનએ પણ હોઈ શકે, અથવા તો પછી એ કંઈક આ રીતની રચના બી ધરાવે. આ જનીન દ્રવ્ય છે અને એની ફરતે, અથવા અન્ય કોઈ રંગ લઈ લઈએ આપણે. આ જનીન દ્રવ્ય છે, તમે ટેક્સ્ટ બુકમાં આકૃતિ જોશો તો તમને ખ્યાલ આવી જશે. અને એની ફરતે પ્રોટીનના ઘટકો, જેને કેપ્સોમિયર કહેવાય, એનું આવરણ હોય છે, બરાબર. આ એક કેપ્સોમિયર થયું, બરાબર છે, કેપ્સોમિયર. હવે આ કેપ્સોમિયર ખરેખર શું છે? પ્રોટીન છે, એટલે કે પોલીપેપ્ટાઇડનો લાંબો અણુ. આ એક એમિનો એસિડ, બીજો એમિનો એસિડ, ત્રીજું, ચોથું, પાંચમું, એવી રીતે ઘણા બધા એમિનો એસિડ ભેગા મળે એટલે શું બને? પોલીપેપ્ટાઇડ. પોલીપેપ્ટાઇડ. આ પોલીપેપ્ટાઇડની શૃંખલા વિશિષ્ટ રચના બનાવે એટલે શું બનશે? જો એમિનો એસિડ શું બનાવ્યું? પોલીપેપ્ટાઇડ. પોલીપેપ્ટાઇડ ભેગા મળીને શું બન્યું? કેપ્સોમિયર. કેપ્સોમિયર ઘણા બધા ભેગા મળશે
તો શું બનાવશે? પ્રોટીન બનાવશે, એટલે કે કેપ્સિડ બનાવશે. શું બનાવશે? કેપ્સિડ. આખી રચના બનશે ને કેપ્સિડ કહીશું. તો પ્રોટીન, તો ન્યુક્લિક એસિડની ફરતે આવેલું રક્ષણાત્મક પ્રોટીન આવરણ છે જેને આપણે કેપ્સિડ કહીએ. આ કેપ્સિડ પોલિસેકેરાઇડની શૃંખલાના બનેલા નાના પેટા એકમો છે. આ નાના પેટા એકમોને આપણે કેપ્સોમિયર કહીએ. મેં કેપ્સોમિયર દર્શાવ્યું છે. એટલે કેપ્સિડ શેનું બનેલું છે? કેપ્સોમિયરનું. આ કેપ્સિડ શેનું બનેલું છે? કેપ્સોમિયરનું. બરાબર છે. કેપ્સોમિયર શેનું બનેલું છે? પોલીપેપ્ટાઇડનું. પોલીપેપ્ટાઇડ શેનું બનેલું છે? એમિનો એસિડનું. બરાબર. તે કુંતલ આકારે અથવા તો ષટકોણીય ભૌમિતિક સ્વરૂપે હોય છે. ન્યુક્લિયો પ્રોટીનનો મુખ્ય ભાગ ન્યુક્લિક એસિડ. તો ન્યુક્લિક એસિડમાં ડીએનએ પણ હોઈ શકે, ન્યુક્લિક એસિડ તરીકે આરએનએ પણ હોઈ શકે. બરાબર. તો એ ડીએનએ અથવા આરએનએ, જેને જનીન દ્રવ્ય કહીએ છીએ આપણે. બરાબર. આ જનીન દ્રવ્ય જ આનુવંશિકતાનો એકમ છે, જે એક સજીવમાંથી બીજા સજીવમાં જાય. વાયરસમાંથી કોષમાં અને કોષમાંથી પછી નવા વાયરસ બને તેમાં જાય. હવે આપણા ટેક્સ્ટબુકની અંદર આપેલું છે, નીટ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર છે. ઓકે, જોઈ લઈએ આપણે. તો અગર વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિને રોગ કરતા જે વાયરસ છે, વનસ્પતિને રોગ કરતા જે વાયરસ છે તે વાયરસમાં સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ આવેલો હોય. સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ એટલે કે એક શૃંખલામય આરએનએ, ખાલી આટલો આરએનએ, અને એક શૃંખલામય આરએનએ કહેવામાં આવે. બરાબર. ચાલો, ત્યાર પછી પ્રાણીની વાત કરીએ તો પ્રાણીને રોગ કરતા જે વાયરસીસ છે, અમુક વાયરસીસ એક શૃંખલામય આરએનએ ધરાવે, અમુક બે શૃંખલામય આરએનએ ધરાવે ને અમુક બે શૃંખલામય ડીએનએ ધરાવતા હોય. એટલે એમાં જુદા જુદા પ્રકારના વાયરસીસ છે જે કે આ રીતના આરએનએ અથવા ડીએનએ ધરાવે છે. બેક્ટેરિયાની વાત કરીએ તો બેક્ટેરિયાને રોગ કરતા વાયરસને આપણે શું કીધેલું? બેક્ટેરિયોફેજ. શું કીધેલું? બેક્ટેરિયોફેજ. અને આ જે બેક્ટેરિયોફેજ છે એ બેક્ટેરિયોફેજની અંદર ડબલ સ્ટ્રેન્ડેડ એટલે કે દ્વિશૃંખલામય. તો જો આ એક શૃંખલામય આરએનએ, આ દ્વિશૃંખલામય આરએનએ. બરાબર છે. અને આ દ્વિશૃંખલામય ડીએનએ. બે શૃંખલા હોય તો દ્વિશૃંખલામય ડીએનએ. અહીં કેટલાક વધારાના ઉદાહરણ આપેલા છે. ડીએનએ, આરએનએ, ડીએનએ ધરાવતા વાયરસીસ, આરએનએ ધરાવતા, આટલું આપણા ટેક્સ્ટબુકમાં છે. બરાબર છે. ઓકે. વનસ્પતિજન્ય વાયરસ તો સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ ધરાવે. સિંગલ સ્ટ્રેન્ડ એટલે એક શૃંખલામય આરએનએ ધરાવે. ત્યાર પછી પ્રાણીને રોગ કરતા તો તેમાં અમુક વાયરસીસ સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ, અમુક ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ ધરાવતા હોય, અમુક ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ ધરાવતા હોય. બેક્ટેરિયાને રોગ કરતા બેક્ટેરિયોફેજ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ. આ આપેલું જ છે. એ સિવાય એક્સ્ટ્રા હું અહીં લખું છું. જો ડીએનએ, તો વાયરસીસમાં ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ ધરાવતા વાયરસીસના ઉદાહરણ આપો. તમે આ નોંધ કરી શકો છો. હર્પીસ, પોક્સ, એચબીવી એટલે હિપેટાઇટિસ બી વાયરસ અને ટી ક્રમાંકવાળા ફેજીસ. સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ ધરાવતા, એક શૃંખલામય ડીએનએ ધરાવતા વાયરસીસ તો કોલિફેજ એફડી અને FX174. આરએનએની વાત કરીએ તો આરએનએ જનીન દ્રવ્ય તરીકે હોય એવા વાયરસીસ તો ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ ધરાવતા હોય તેવા રિયો વાયરસ, ત્યાર પછી વાઉન્ડ ટ્યુમર્સ, અને સિંગલ સ્ટ્રેન્ડેડ એક શૃંખલામય આરએનએની વાત કરીએ તો ટોબેકો મોઝેક વાયરસ, ઇન્ફ્લુએન્ઝા, પોલિયો અને એચઆઈવી. તો યાદ રહેશે મિત્રો, એચઆઈવીની અંદર હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસની અંદર સિંગલ સ્ટ્રેન્ડેડ એક શૃંખલામય આરએનએ આવેલું હોય છે. આ વધારાની માહિતી છે, નોંધ કરી રાખજો. ત્યાર પછી આપણે ચર્ચા કરીશું. આ થયું વાયરસ વિશે. શેના વિશે? વાયરસ. બરાબર છે. આ જે વાયરસ છે, વાયરસ યજમાન કોષની સાથે એટલે ચોંટી શકે કારણ કે આ યજમાન કોષ પાસે ચોક્કસ પ્રકારના અહીંયા ગ્રાહી હોય. બરાબર. એ ગ્રાહીઓને બંધ બેસતા વાયરસ છે, આ વાયરસની પાસે એ ગ્રાહીઓને બંધ બેસતા ચોક્કસ પ્રકારના પ્રોટીન આવેલા હોય. એટલે વાયરસ આટલો મોટો નહીં બતાવવાનો આપણે. બરાબર. વાયરસ પાસે બંધ બેસતા આવી રીતના પ્રોટીન આવેલો હોય કે જેના દ્વારા એ ચોક્કસ યજમાનની ઓળખવિધિ કરે અને એની અંદર જનીન દ્રવ્ય દાખલ કરી શકે. અને નથી એ સરખો જ સજીવ કે નથી નિર્જીવ, નથી એ કોષ ધરાવતો, એટલે આપણા માટે ખૂબ તકલીફદાયક છે. તમે જોઈ શકો છો કે યજમાનની જ જે કાર્યપ્રણાલીઓ છે અથવા તો ઘટકો છે એનો ઉપયોગ કરીને પોતે બહુગુણિત થાય છે. પોતે તો કશું કરતો જ નથી, એટલે આપણા માટે ખૂબ તકલીફદાયક છે. વિરોઇડ્સની વાત કરીએ તો વિરોઇડ્સ જે છે 1971માં ડી.એ. ડાઇનરે
વાયરસ કરતાં પણ નાની રચના શોધી કાઢી. બરાબર છે? ઓકે, ટી.એ. ડાઇનરે વાયરસ કરતાં પણ નાની રચના શોધી કાઢી અને તેને વિરોઇડ્સ નામ આપવામાં આવ્યું. એની અંદર કેપ્સિડ રચના જ નથી. કેપ્સિડનું જે રક્ષણાત્મક આવરણ હોય છે જ નહીં, ફક્ત મુક્ત ટૂંકો આરએનએ તંતુ હોય છે. મુક્ત ટૂંકો આરએનએ તંતુ, તેમાં કેપ્સિડ હોતું નથી. આરએનએનો અણુભાર પણ કેવો હોય? આના કરતાં તો ખૂબ નીચો હોય. ઉદાહરણ જોઈ લઈએ તો વનસ્પતિમાં રોગ કરનાર, તો વનસ્પતિમાં જો કોઈ વિરોઇડ રોગ કરતો હોય તો બટાટામાં ત્રાકમય ગ્રંથિલ રોગ, એટલે બટાકા ખરેખર આમ લંબગોળ જેવા હોય, એની જગ્યાએ કેવા થશે? ત્રાકમય. આ રીતના લંબગોળની જગ્યાએ આ રીતના ત્રાકમય થશે. બરાબર? અને મનુષ્યમાં અગર કોઈ બીજો રોગ કહે તો અલ્ઝાઇમર રોગ. કયો? અલ્ઝાઇમર રોગ. ઠીક છે? ઓકે, આ બે ઉદાહરણ યાદ રાખવાના છે. લાઇકેન્સની ચર્ચા કરીશું આપણે. તો લાઇકેન્સ એને પણ આપણે પાસુસ્તી વર્ગીકરણમાં સમાવેશિત એટલે નહીં કરી શક્યા કારણ કે એ ખરેખર બે જુદા જુદા સજીવો વચ્ચેનું સહજીવન છે. બરાબર છે? કોની કોની વચ્ચેનું? તો લીલ અને ફૂગ વચ્ચેનું. કોની કોની વચ્ચેનું? લીલ અને ફૂગ વચ્ચેનું સહજીવન. પરસ્પરતાના સહજીવી સંબંધો છે. પરસ્પરતા એટલે શું? તો બે સજીવો સાથે રહેતા હોય અને બંને સજીવો એકબીજાને મદદ કરતા હોય. તો ચાલો આ માની લો કે આ ખડક છે. શું છે? ખડક છે. ખડક કઠણ હોય. બરાબર? તો આ ખડકને શું કહેવાય? તોડવામાં અને એના ઉપર સ્થાપિત થવામાં કોણ મદદ કરશે? ફૂગ મદદ કરશે. કોણ મદદ કરશે? ફૂગ. તો ફૂગ નીચેની તરફ હશે અને શું કરશે? મદદ કરશે. કોને? સ્થાપન થવામાં, લાઇકેન્સને. એની ઉપર લીલના ઘટકો હશે. કોના ઘટકો હશે? લીલ. બરાબર છે? તો આ લીલના ઘટકો છે. ચાલો, તો તમે લીલ અને ફૂગથી બનતી આ લાઇકેન્સ રચના જોશો ને તો તમને એવું ખબર જ નહીં પડશે કે આ ખરેખર ફૂગ અને લીલની બનેલી છે. કંઈક નવું સજીવ છે એવું તમને લાગશે. બંધારણ જોઈએ તો લીલ જે છે એને ફાઇકોબાયોન્ટ્સ કહેવાય. આ ખાસ યાદ રાખવાનું છે, એક્ઝામમાં નીટ માટે બી મહત્વનું છે. લીલને ફાઇકોબાયોન્ટ્સ કહેવાય અને ફૂગના સભ્યોને માઇકોબાયોન્ટ્સ કહેવાય. ફાઇકો પ્રકાશ સંશ્લેષણ કરે એટલે, તો એ પ્રકાશ સંશ્લેષણ કરે એટલે કેવા છે? સ્વયંપોષી. પોતે પોતાનો ખોરાક જાતે બનાવે. કઈ પ્રક્રિયા દ્વારા? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા. ફૂગ જે છે એની પાસે હરિતકણ જ નથી એટલે કેવા છે? વિષમપોષી છે. આપણે ભણી ગયા. બરાબર ને? ચાલો, કોણ કોને કેવી રીતે પરસ્પરતા કેમ કહેવાય? સહજીવન કેમ કહેવાય? તો પહેલાં આપણે વાત કરીશું ફૂગની. તો એ વાતાવરણમાંથી પાણી અને પોષક ઘટકોને શોષી લેશે અને એ કોને આપી દેશે? લીલને આપી દેશે. તો સ્વાભાવિક છે લીલ એનો ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણ કરશે અને ખોરાક બનાવશે. એ ખોરાક કોને આપશે? થોડોક પોતે બી ઉપયોગ કરશે અને થોડો ફૂગને આપશે. એ સિવાય ફૂગ જે છે લીલને તીવ્ર પ્રકાશથી રક્ષણ આપે અને આશ્રય પણ આપે છે. તો સહજીવન થયું આ ફૂગ અને લીલ વચ્ચેનું. બરાબર છે? ચાલો, ખૂબ સારા તેઓ ખૂબ સારા એટલે કે લાઇકેન્સની વાત કરી દઈએ. લાઇકેન્સ ખૂબ સારા પ્રદૂષક સૂચકો છે. એટલે શું? એ પ્રદૂષણ વિહીન વિસ્તારોમાં ખૂબ સારી રીતે વિકાસ પામી શકે. પરંતુ જેવું પ્રદૂષણ વધી ગયું એટલે તરત જ એ મૃત્યુ પામશે. પ્રદૂષિત વિસ્તારમાં, કારણ કે એમાં NO2 SO2 વધારે હોય અને ખાસ કરીને સલ્ફર ડાયોક્સાઇડની હાજરીમાં પોતે જીવન જીવી શકતા નથી. એટલે જ્યાં પ્રદૂષણ વધારે છે ત્યાં લાઇકેન્સ જોવા મળશે નહીં. હવે એના ત્રણ ઉદાહરણ. ત્રણ પ્રકારના લાઇકેન્સ: પરપટાભ લાઇકેન્સ, પર્ણાભ લાઇકેન્સ અને ક્ષુપિલ લાઇકેન્સ. એની રચનાને આધારે નામ આપેલા છે. પરપટાભનું ઉદાહરણ ગ્રાફિસ, ટેક્સ્ટબુકમાં નથી, નોંધ કરજો. પર્ણાભનું ઉદાહરણ છે પાર્મેલિયા અને ક્ષુપિલનું એક ઉદાહરણ ઉસ્નિયા, દગડફૂલ. એને બુઢ્ઢાની દાઢી પણ કહેવામાં આવે છે. બરાબર? ચાલો, તો કેટલાક પ્રશ્નો જોઈ લઈએ આપણે આ ટોપિકને અનુરૂપ. આજે આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. પહેલો પ્રશ્ન: વિરોઇડ્સ વાયરસ કરતાં કેવી રીતે જુદા પડે છે? ફાઇકોબાયોન્ટ્સ અને માઇકોબાયોન્ટ્સ શબ્દ સમજાવો. બેક્ટેરિયોફેજમાં જનીનદ્રવ્ય કેવું હોય છે? DNA, RNA, ડબલ સ્ટ્રેન્ડેડ, સિંગલ સ્ટ્રેન્ડેડ એ લખવાનું છે હમણાં. કેપ્સિડ શેનું બનેલું હોય છે અને TMVની શોધ કોણે કરી? બરાબર? ચાલો, તમે વિડીયો પોઝ કરો, ફટાફટ આન્સર લખો, આપણે મેચ કરી લઈએ. વિરોઇડ્સ વાયરસ કરતાં કેવી રીતે? તો વિરોઇડ્સ જે છે કદમાં નાના. કોના કરતાં? વાયરસ કરતાં. બીજું, એની પાસે ફક્ત જનીનદ્રવ્ય જ છે અને તે પણ કયું? RNA. બીજું, કેપ્સિડ ગેરહાજર. બરાબર? અને આ જે જનીનદ્રવ્ય RNA છે એનો અણુભાર પણ ઓછો, ખૂબ ઓછો. બરાબર? આ તફાવત છે. ફાઇકોબાયોન્ટ્સ અને માઇકોબાયોન્ટ્સમાં ફાઇકોબાયોન્ટ્સ એ સ્વયંપોષી છે
અને એ શું દર્શાવે? લીલના સભ્યો દર્શાવે. માઇક્રોબાયન્ટ્સના જે સભ્યો છે એ વિષમપોષી છે, વિષમપોષી, અને તે ફૂગના સભ્યોનું નિર્દેશન કરે. બેક્ટેરિયોફેજમાં જનીનદ્રવ્ય કયું છે? ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ. કેપ્સિડ શેનું બનેલું છે? તો કેપ્સિડ જે છે એ કેપ્સોમિયર એકમોનું બનેલું છે. આ કેપ્સોમિયર શેનું બનેલું છે? પોલીપેપ્ટાઇડ શૃંખલા, અને એક શેની બનેલી છે? તો એમિનો એસિડની. ટીએમવી ટોબેકો મોઝેક વાયરસની શોધ, તો ટોબેકો મોઝેક ડિઝીઝ જેણે શોધેલો હતો, બરાબર, ડીજે ઇવાનોવાસ્કી. ડીજે ઇવાનોવાસ્કી દ્વારા શોધવામાં આવેલું હતું. થેન્ક યુ સો મચ.